આખા વાઘોડિયા રોડના અમે ડોન છે અને અહીંયા બધા વાઘોડિયા રોડ પર ડેવિડ કહાર અમે ભાઈ છે એમ કે અમને લોકો પૈસા આપે છે અને તમારે આપવા પડશે. આ અમારી જે સમસ્યા છે કે અમારી લહેરી જે છે ફૂડ કાઉન્ટર છે એ એક અસામાજિક તત્વ દ્વારા અમારી લહેરીને હટાવી દેવામાં અને અમારી જગ્યાએ બીજી 2 લહેરી મૂકી દેવાઈ અને અમારી જોડે ભાડું ઉઘરાવવામાં આવે છે જે વીએમસી દ્વારા અમે આપી શકીએ તો એમને શું લેવા આપીએ એની સામેની લડત છે અમારી. અને શું કહેવામાં આવે છે તમને, કઈ રીતે ધમકી આપવામાં આવે છે કે કઈ રીતે ઉઘરાણી કરવામાં આવે છે? અમારો ધંધો પહેલાં અમે ટેબલ પર ચાલુ કર્યો હતો અને ટેબલ પર અમે ધંધો કર્યો અને સખત મહેનત પછી પૈસા ભેગા કરી, કારણ કે અત્યારનું તો હાઇજીન જમાનો છે એટલે એવું ટેબલ પરથી કોઈ ખાય એની જગ્યાએ લહેરી વ્યવસ્થિત હોય તો કોઈ બી ખાઈ શકે અને આપણે બી થોડી ચોખ્ખાઈ રાખી શકીએ. એટલે સખત મહેનત પછી પૈસા ભેગા કરી અમે લહેરી વસાવી અને લહેરી મૂકી. તે સમયથી ડેવિડ કહાર કરીને જે ભાઈ છે એ અમારી પાછળ પડ્યા છે કે આ ધંધો અહીંયા તમે નહીં કરી શકો, આ જગ્યા એમની છે અને જગ્યા પર અમારે એમને પૈસા આપવા પડશે. તો અમે ના પાડી કે ના અમે તમને પૈસા નહીં આપીએ. તો એમણે એવું કીધું કે ગમે તે આખા વાઘોડિયા રોડના અમે ડોન છે અને અહીંયા બધા વાઘોડિયા રોડ પર ડેવિડ કહાર અમે ભાઈ છે એમ કે અમને લોકો પૈસા આપે છે અને તમારે આપવા પડશે. તો અમારા ના કહેવાથી અમારી લહેરી હટાવી દઈ. અમને માનસિક ત્રાસ અને ગમે તે રીતે બહુ જ બધી રીતથી માનસિક ત્રાસ અને મારવાની ધમકી મળી.